આલો આ તમારી મજૂરીના પૈસા 10,000 છે ગણી લીધો ગણવા નો હોય ગુંડા જા તો વાંધો હા આવી ગયા મારે આમ તો થોડો કામ હતું ને મારું અટક્યું નહીં રે હવે પેલા અટકતું હવે થોડુંક નહીં અટકાય એમાં હુઈ ના અટકવાનું લાવ ભગવાન નાખ્યો સીના ભાગ પૈસા હવે પૈસા સીના પૈસા લે આમાં ભાગ ન હોય મારો પાછીનો મારી આ બધું હું આ કરતો હોય કામ ને તારા પૈસા લઈ જવા હું દોડતો આપણે બે નું આવતો ભાગ હું ખાલી દોડતો તો ને વાહ ભાઈ વાહ આલા 100 રૂપિયા દોડતો તો એની મજૂરી આમ નો હોય 2000 થઈને અડધા કરવાના 5,000 રૂપિયા દેવાના હે હવે જાસણ માનો મજૂરી મારીને તારે ખાલી દોડવાના ખાલી તારે 5,000 લેવાય 5,000 નહીં મળે તારો હાથ લે લે આલે તારા 100 રૂપિયા પાછા અને 5,000 દેતો નથી ને એને તને હું વાયડું પડાય ને જોઈ લીજે ઈ તો જોઈ લે વાયડ હું આમેલી મારે હો તને દેવા દે આવી ગયા લે આપા હું જોઈ લેશું તને જોઈ લીજે 100 રૂપિયા તને કેટલા વાયડા પાડું હું આ તો વાયડા પાડજે હું જોઉં કેવો તું વાયડા આપા પાડે જોઈએ ને તારે જોઈ લીજે બાકડ મૂંગો દીમાં 50-50 કરવાના છે ને દીધા ને તું બાકડ મૂંગા તું જોઈ લીજે તારું આડા પૈયા નું આવું મને કહેજો લ્યા હીરેભાઈ નો ડેલો કેટલો કાકો હા આવી ગયો લાગે કોઈ લાગતું જ નથી રેન અંદર આટો મારું હા બોલો ક્યાં તારું પૈયા યા મેં શેરે બોલાતા હું બોલાવતો જા ઉલ્યા આયા ભેંસ જોવા એટલે હાસન હા એ મેં છે હાલો આપણે જઈએ લ્યા ભેંસ જો ભગત આયા લાગે કા હા હા ભગત આવો હરીભાઈ કેમ છે ભેંસમાં ભેંસમાં કઈ ખામી નહીં ભેંસ બરોબર જ છે હાલો કહું છું ભેંસ લેવી હોય ને તો ખોટા પૈસા એમાં નો નાખતા હો હા ભગત બોલો હરીભાઈ કેમ છે ના ભેંસ તો હારી જ છે ભેંસ રહી ને એવું છે કે ભેંસ રહી ને મારકણી છે અને એ ભેંસ રહી ને ડાબર મુંડા જેવી છે બીજું કઈ ને ચોખ્ખું તમને કહું એ ભેંસ ને શક્કર આવે છે બાયડી વિના થઈ જાય છે ચોખ્ખું એમ કહું શું કામ એટલે એ ભેંસ રહી ને દોવા જાવ ને તો એને શક્કર આવે છે દોતા દોતા બે માથા પડશે બે વિના ના થઈ જાય હા હરીભાઈ હા કેટલા લીટર ભેંસ દૂધ કરે છે ભેંસ કરે 5 લીટર દૂધ કરે એવું તો 5 લીટર દૂધ નથી કરતી એ લીટર જ દૂધ કરે છે હા ચાલે તું હરીભાઈ ભેંસ મારતી ભરતી નથી ને કોઈ દી બોતું નહીં આ છોકરા જેમ જોવો તા છોકરો અટકે રખડે તોય કોઈ દી માથું નો અરે જસી બેન ધુંધા ખોજે ઉલાળે નાખી દે હો હા એ ભેંસ એવડી જ તે હા હા ધ્યાન રાખજો હરીભાઈ હા ભેંસ તો મને ગમી ગઈ છે પણ હું હે ને તમને સાંજે ફોન કરું પાકું હા તો પાકું કરીને હાજર ફોન કરજો હા તો હા તો સારું હાલો ભગત આવજો હા આ જોઈ કરે નક્કી હકી ભેંસ નથી વેચવા દેતો હું આપણે એનું બગાડ્યું છે કેતો તું શી ખબર આપણે કઈ કર્યું જ નથી ડાબર મુંડા તારી જો ભેંસ વેસાવા દઉં તો મને કઈ ગયા ફટકી ગયા પણ તને વાંધો શું છે કાળા કાપરા એ મને મનમાં છે તને આમ તો એ ભેંસ વેસવા દઉં તો કઈ ગયા આખા 5 ગ્રાહક આવે તોય તે વીએ છે 5 ગ્રાહક હરખો ને વેચવા દેતો એક ભેંસ ને વેચવા દેતો આખા મલક ની ભેંસ વેસાવા દેવી છે પણ તારી ડાબર મુંડા ની વેસાવા દેવાય નહીં પાડોશી એવા ફટકણા છે ને એ હાલ તું હાલ ભેંસ ઓળાયા લાગે હાલ 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 આઈ પરે તને કોઈ પડે આ હાસે કામ કરતા લાગે આયા કણે કેવી કિંમત કરો હો ભેંસ
ભેંસ ની કિંમત છે 50,000. આ ઘોડા જેવી ભેંસ હાલે ને એ જો કામની નથી થઈ. એ 50,000 માં તને લેવાની હોય, બીજું બોલ. બાકી બીજું બેક કરીમાં ભેંસ વિશે તું બોલ માં. ભેંસ જ નો અમાર હાલે. આ પાડા જેવી લાગે હે. હલો આમ તો પૈસા વધારે થઈ ગયો ને તો આ ભેંસ માં નો નાખતા, બીજી ભેંસ હારી લઈ ગયો. આ ભેંસ જરી કઈ નહીં થઈ રહી, અને બયું ને તો મારવા થોડા ઉભા ઓલ્યા થોડા. આ શેઠા હું કે હે એને અમાર મગજ કે છટકી જો એનું તી મનમાં નો લીશો. આ 50,000 ની ભેંસ છે, હા તમને ગમી? ગમી તો છે પણ કિંમત થોડીક વધારે છે. ભેંસ એવી છે નહીં ને સામે કિંમત એવી હે શેઠ. દૂધ કેટલું કરે છે? દૂધ કરે 5 લીટર. હાલો ના દૂધ રહ્યું ને હા. 5 લીટર નહીં કરતું, લીટર જ કરે ખાલી. હા ચાલે તું આ ઘોડા જેવી ભેંસ ને કઈક કેવું પડશે આવું હાલો. એય એ ધીમે એમ બોલો માં. ઘોડા જેવી ભેંસ નો, ભેંસ ને કઈ બીજું આડોવલું શબ્દ નો બોલશો. તો કઈક કરો ભેંસ નું થોડું. ભેંસ નું કઈ નહીં, 50,000 માં તમારે લેવાની છે. આપણે આ નો પોહે હાલો. હાય રામ રામ પટેલ. એ પટેલ એ રામ રામ. તમે મારી રેખા ની કીધા આવો આવો આઈન પાસે આપવાની મૂકી. ભેંસ એકાદી હોય તો ગોતી અરે ઘણી છે આઈન પાસે આવો ને તમને હારી એટલે આ ગાયરો હાલો. આનાથી જાવ જો. ઈ ભેંસ માં ક્યાં સકરવા છે ભાઈ? આ પટેલ મારી રેખા છે. ઈ ભેંસ નામ તો 10,000 માં નો લેવાય. આ સિટકી જેલો આ છે ને બુંદ બેઠી છે, અને પા ઘોડા જેવી ભેંસ કે આને તું કઈક કે લે. અસલ મોજ તાજી આનું હું મારે એમાં કરવું? તાજી દોવો બાપ દીકરો બે. હા હા બાપ દીકરો ના બે દોવો ને તાજી. તું પાઈ જાય. કા ભગત હો મગનભાઈ કઈ બાજુ? આ ઓલે હરીભાઈ ઓલે ભેંસ જોવાઈ ગયો તો. હા હું થયું બેન? ભેંસ માં મને થોડી ખામી લાગે છે. એટલે પણ જજી ખામી નથી. ઇંજી ભેંસ તમને કેમ મળશે ને? એવું ભેંસ આરી છે. મને તો પાડોશી બધા એમ વાતો સંભળાઈ હતી ઈ કે 1 લીટર જ કે દૂધ કરે છે. હા ભાઈ 5 લીટર દૂધ કરે. હું દિન ઘીરે દૂધ લેવા જાઉં એવું તો ભેંસ આવી તમને જોવાય નહીં મળે કે. અ, ઈ બિચારો તાણ માં આવી ગયો એટલે વેસે, નકર એવી ભેંસી વેસે ને. એવું ભેંસ આરી છે. ઈ ઘરધણી એમ કેતા કે 5 લીટર દૂધ કરે છે. હા. તો પાડોશી પાસે એમ કે 1 લીટર જ કે દૂધ કરે. એવું એમ? તે મને મેં કીધું હવે મેં કીધું હું તમને સાંજે ફોન કરી પાકું કરી મેં તો દેવું શી કીધું. ખબર ભાઈ ભેંસ કમ્પ્લીટ છે. એવું હા સારું તારે. એ શું છે શું છે તારે? ના ગરાક આવે ને હવારી ના તું બધા ગરાક પાછા પાડે છે. તાર ઓલે માયો તારે હજમાં આવ્યો? હજી માં આવ્યો નથી પણ તું બોલે છે હું તું ઓય તારે હજમાં આવ્યો? બાજુ નકાઈ માં થાય એ જામ તો હારા લગન ને કિલા મારી દેવાના સગનો છે હો. એટલે હમણાં સગનું ને જડે ને સગનું ને જડે તું વ્યૂ આ શું કરું તારી હજમાં આવ્યો? તારી હજમાં આવું ને તાર કહેવાનું હવારી નું જોવું હવારી નું આ એક ભેંસ ને બેસાવા દેતો તારી બેન ને તારું પાડું ની વેસાવા દેવાનું. તું રે આ તારા ભંગી નાખું તું મને અરે તારે જેટલા હોય એના તેડી લે. તું રે સગનો છે એટલે હમણાં સગન નીચું ને જડે તું એટલે અમે પણ જાણે ને તારે હજમાં હું આવ્યો. ના ના તું રે નાનું આમ તું 10,000 નું પાડું હોય ને 50,000 રૂપિયા કરવા હે. મારા આગા વાળા ને બધા તું બોલાવીને આવું અરે તારા હોય એટલે ટ્રેક્ટર ફરી લેતો હોય. આ એકલો ખાતી છે સગનો. હા હા તું હવે લે પણ હવે જાણે તું તારી રીતે કામ કર લે પણ હવે તું જાણે હવે મારા ઘરમાં તું લોકો જેવો આવે પણ તારે હું હજમાં આવ્યો હું એટલે વ્યૂ તો કહું છું એટલે પણ હાલતી નો છે ને. તું રે આ તો તારા ભંગી નાખ જા હવે ખેલા મારવાને મત દીજે પાછું એને હજમાં જતું નથી ને પાછું. હા હરીભાઈ અમે કેટલી નો વંડો દૂર રહ્યો અમે પગવા આવ્યો. હાથ વાળો હરીભાઈ નો લે હું જાતો હું ભાઈ કા 1 સેકન્ડ. હા સીધું ગળું છે હરીભાઈ. હરીભાઈ એ સનભાઈ હા ભાઈ કઈ બાજુ જાઓ? આ હરીભાઈ ને ભેંસ જોવા જાવ. એટલે આપણે આઈન પાસ આવો. ખોલ્યા હતા હરીભાઈ ને ભેંસ જોવા જાવ વેચતા નથી. એટલે ઈ હરીભાઈ ની ભેંસ રવાઈ દો. કાંઈ એમાં એટલે એમ કેતા હારી છે ને દોવા દે 5 લીટર. એટલે તમે પૈસા આમ તો પાણી નાખી દેવાના. તો જવા દો. સનભાઈ હાલો તમને આઈન પાવો તમને પણ મારે આ ભેંસ જોવા જવાનું. તમને વાત કરું આઈન પાવો જ ખરા તમને. પણ આ વાડામાં જવાનું છે સગનભાઈ. મારે પણ મોડું થાય છે હો. પણ તમે હું વાડીએ ખાયો હો ભેંસ તમે જોવા. બેહો વાત કરો. બોલો લ્યો.
શું તમે હરીભાઈ ભેંસ લેવા જતા હતા? આમાં કે દુનું બાનું હાલતું બોલ્યા વહીવટ હાલતો પણ મારે ટાઈમ નતો ને એટલે હું જોવા નતો આવવાનું. એટલે ભાઈ ઈ ભેંસમાં એવું છે ને, હા ભેંસ લેતા નહીં. કા ભેંસમાં તો પૈસા તમારા પડી જશે. ઈ ભેંસ જો એનું વંડી રે ને સામે જ મારું ઘર છે. હા ઈ એવું છે, ઈ ભેંસ રે ને તો દોવા નથી બહુ દે. પણ ઈ દિન કેતા 5 લીટર હું દોઉં છું. એટલે આ 5 લીટર દૂધ ને કરતો એ હરીભાઈ આવો ખોટો છે આવ. એટલે હરીભાઈ એવું ખોટું બોલે નહીં. એટલે તમને હું ખબર, અને જો તમારા ઘરના રહ્યા ને હા ઈ તમારે જીવતા રવાઈ દેવાય ને તો ઈ ભેંસ લીજો. તો નો લેવાય કાળિયે ક્યાં જવું. ટાળે દે જો દોવા જાય ને તો હબ શેરી ને ચક્કર આવે ને તો માથા જ પડે બૈરા માથે. એની ભેંસ છે લખન ખોટી નો લેશો. પૈસા જશે ને તમારું બૈરું જશે. પૈસા તો જાતા જાય બૈરું જોવા શું કરું? એટલે આ તો હું કળજુગમાં બૈરું મળે નહીં તમારે. મળે નહીં. એટલે હું તમને હાટા હાટા કહું છું, હરીભાઈ નથી ને તો હું તમને કઈ સંતભાઈ ને કહી દઉં. હું આપડે ઘર જેવો સંબંધ જો ને એટલે મેં કહી દઉં હરીભાઈ. હારો હરીભાઈ નથી તમારે. હા હા હરીભાઈ કેતો તમારે કેવાનું મને ભેંસમાં બહુ મજા નથી. મારે નથી પૈસા નથી મારી પાસે. એવું કીધું. મારું બાનું નો દેતા પછી બહુ નો દઉં પછી. હા તો હારું હાલો લ્યો. હાલો તો હું જવા દઉં પાછો. એ હારું. એ હા ભગના ડેલો આવી ગયો રે, એને આજીને કહી દઉં. એટલે મગના, એ મગના ખોલજે. બાર ભાઈ બોલો બોલો હું છું. એટલે આ તારો ભાઈબંધ તું કઈક સમજાય એવું હાચું કહું. કયો મારો ભાઈ? બોલો સગનો નો રહ્યો હા એને તું સમજાય ને ભૂંડા. એટલે હું કર્યું એમ કે ને. એટલે એને ખબર છે હા ભૂંડા ગિમ્મી મારે ભેંસ વેચવાની છે. ગિમ્મી ગ્રાહક આવે ને હા. પાછા કરે આડો ઓળું બોલ બોલ કરે કે હું 5 લીટર કહું ને કે 5 લીટર મારી ભેંસ દૂધ કરે છે, એમ કે 1 લીટર દૂધ કરે છે કે ઈ ભેંસ નો લેવાય ને આમ ને તેમ ને બધું બોલ બોલ કરે છે. એવું ગાંડીઓ કરે છે. એટલે એવું કરે આવા મને કિનારે હકે કે તમે એને કયો નકર મારી એને આવી બુદ્ધિ ક્યાંથી પહોંચી છે? કઈ લોસો કર્યો હોય તો. લોસો કાંઈ નહીં. મેં એને હું બોલાવતો જ નથી. લોસો થાય ને ત્યાર સુધી એને બોલાવતો નથી. આવું હાવ લખન કરવા મીડો. એને તમે સમજાવો હાસું કહું નક મારી ઇનારે બાજ બંધ થાય છે. હાલો હાલો જાવી. હાલો એને તમે કયો કઈ અરે ભાંગી નાખ્યા. એને સમજાવજો હો હકીકત. ક્યાં આને લઈ લો આરે હાલો આને આ જોવાયો તો ને. જોવા તો ઈ કેતો તો વાત કર જો આવ્યો હોય. ગયો તો પણ મને ના પાડી કે લીટર જ દૂધ કરે. હું નો ગયો. મને કે ટાળ દે. કોઈને ના પડી. ઈ જો ઉલો મૂર્ખો જ હોય ઈ ફાઇનલ ખબર ઈ કે લીટર દૂધ કરે કે ઉસી થઈને પડે છે ને કે આમ થાય ને માથે આવશે ને કે તમારે બહેરાને ટાળ દીશ ને એવું બધું કીધું. હું એટલે આ નહીં આવ્યો. ખોટી નો છે આવી. આમ જ કરે છે. હું એનું મને અહીંયા મને ઓલા ભગત આમાં મળ્યા ને ત્યારે મને એમ થતું હતું મેં કીધું ભગત આમ કરે છે. મેં કયો એવો મૂર્ખો પાક્યો છે. એટલે એવું થતું હોય તો હાલો હાલો એને હાથ ભાંગી નાખ. આલીને આજે એને તેમ સમજાઈ ગયો હાસું એક બે કહું. જણાને ફોન કર્યા. વાઈ વાઈ વાજે વાજે. હાલો પણ એટલે તમારે ભેજ દો મારે. આ ઈ મારતી નથી ઊંચો ખોટો ખોટો કે અને આજે આપણે છે ને રાખવાય નહીં. તો આમ તો હારી હોય તો આમ આ ડ્રેસ ની આ આવડી આ તે તું પેલા એ ઉલ્યાનું પતે જો આઈ રહ્યો જોઈ લીખીનો આઈ રહ્યો. આ તો આમ ફરીને આમ આમ તો મગનભાઈ મગન મગન ને કરું આમ ફરીને આવ્યું તારું કામ છે લે. મારે ઈ કૂતરાને હેદમાં નથી આવવાનું. કા બસ શું લો છો? મારે કૂતરાને હેદમાં આવવું જ નથી. અરે વાંધો હું પડ્યો એમ બચને આપી ખબર પડે મને. કઈ વાંધો નથી. તો આમ ફરીને આવ માર મારે તારો શું રિમાન્ડ એરિયાને લેવો. વાંધો હોય? કા મારે કઈ વાંધો નથી. તો પણ આ બધા તું ગરાક પાછા ઉલ્યા વાળા એને બિચારા પૈસાની તાણ છે ને મને તું તેમ ગુંડા કીધું તું પાછા વઈ જાવ કે નહીં જાજુ દૂધ દે. ગરાક પાછા વાળા તું ઓડા ઈને તે પેલા આંકે બોલાવો તું આંકે મજને. આંકે વેલ કેજો ડાબર મુંડા ને કઈ બોલે નહીં. એટલે આ તું બોલમાં તું આંકે જો, એટલે એ ભાઈ મારે. એને અંદર આવે દો હિંમત નહીં એને અંદર આવે દો ને પછી એનો વારો ચડાવવાનો. તો આમ આયેલ હારું હાલો તમે કહો તો આવું. મને એલ્યા કાળા સડે હે. કાળ તું ઘરે ભેગો રાખજે એક આમ તો ઉખાળીએ. આયા વાદે પેલા એને ડાબર મુંડા ને એક ભેંસ ની ફેસવા દીધી. કસ રામ 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 તાર શું ભાઈ તકલીફ છે? છે ને તું આ હરીભાઈ ની ગા એટલે ભેંસ વેચાવા નથી દેતો તું? ઈન ભેંસ ક્યાં મારી ભેંસ જેવી નથી. એટલે હું હવારે આમ દૂધ લેવાય ને એટલે આવું મને ખબર ન હોય ભેંસ કેવી છે. તા કઈ વાંધો હશે ને અરે તો તું ગમે ગરાક આવે ને પાછા વાળ દે નકરો બાઈક બાઈક ફોન માં બીકીને હામી સાથે વાત કરવા આવતો હોય ને ડાબર મુંડા ની ભેંસ ને વેસવા નથી દેવાની. તું એને કે તું ઈ બીજું બોલે નહીં તું. તારે હોય તો હાઈટ કરી લઈએ ડાબર હે. મુંડા માં. તું બોલવામાં ધ્યાન રાખ ને પુંડા. હો એની મગનભાઈ વાત બોલે છે તું પુંડા એના હવાર નો એની પતે ઠોકે. પતા નહીં ડાબર મુંડો છે એવો તમને ન ખબર હોય.
કોનો આને છે, છે. એ, ડાબર મુંડા ચા એ હું છે? હા, પણ હું છે તાર તકલીફ શું છે તકલીફ માં કઈ નથી મારે મગનભાઈ તો શું તકલીફ છે બોલ તકલીફ ને ખબર છે એકાદા બોલો તો ખબર પડે મુંડા. તમે વહીવટમાં એમ આયા છીએ હવે એકાદા ડાબર બોલો તો- મુંડા બોલે છે કઈ શું છે? તમે ખરી ગયો તમે મૂંગો મરી કે ખરી ગયો એ તું મોંઘો રહે સગના ઈ તકલીફ મને રામ છો મને તકલીફ કાંઈ ખબર હોય તો હા. અને ઈ તકલીફ કરે એને પૂછો ને શું તકલીફ છે એને શું તકલીફ છે તારે તો જાણવી હે હા બોલ હે આ બોલ તું મગનભાઈ બોલો બોલો તમને વાત કરું વાત કરીને તો ખબર પડે એને બે પેલા ભેગી દલાલી કરતા હા દલાલી કરતા ને ભેંસ્યુની હા હા આલો આ તમારી મજૂરીના પૈસા 10,000 છે ગણી લીધો ગણવા ન હોય ભૂંડા જા હા આવી ગયા ને? મારે આમ તો થોડો કામ હતું ને મારું અટક્યું નહીં રે હવે પેલા અટકતું હવે થોડુંક નહીં અટકે એમાં હુઈ ને અટકવાનું હોય લાવ ભગવાન નાખ્યો શીના ભાગ પૈસા હવે પૈસા શીના પૈસા લે આમાં ભાગ ન હોય મારો પાછીનો મારી આ બધું હું આ કરતો હોય કામ ને તારા પૈસા લઈ જવા હું દોડતો આપણે બે નું આવતો ભાગ હું ખાલી દોડતો તો ને વાહ ભાઈ વાહ આલા 100 રૂપિયા દોડતો તો ને એની મજૂરી આમ નો હોય 2,000 હતા એને અડધા કરવાના 5,000 રૂપિયા દેવાના હે હવે જાસણ માનો મજૂરી મારીને તારે ખાલી દોડવાના ખાલી તારે 5,000 લેવાય 5,000 નહીં મળે તારો હાથ લે લે હવે તારા 100 રૂપિયા પાછા અને 5,000 દેતો નથી ને એને તને હું વાયડું પડે ને જોઈ લીજે ઈ તો જોઈ લે ભાઈ હું આમેલી મારે હો તને દેવા દે ને આવી ગયા લે આપા હું જોઈ લેશું તને જોઈ લીજે 100 રૂપિયા તો કેટલા વાયડા પાડું હું આ તો વાયડા પાડજે હું જોઉં છું કેવો તું વાયડા આપા પાડે જોઈએ ને તારે જોઈ લીજે બાગડ મુંડોતીમાં 50-50 કરવાના હતો ને દીધા ને હવે તું બાગડ મુંબા તું જોઈ લીજે તારું આડા પૈયા નું આવું મને કહીજે ને કા મગનભાઈ એમ તું કે ને તારે ઈ તકલીફ છે તારે તમારે એક તકલીફ છે મેં તને મગનભાઈ મેં તારી સાચી વાત છે બધી મગનભાઈ મેં એને કીધું તું 500 રૂપિયા મને રવા દે મને અડધો ભાગ દે અડધો ભાગ નો દીધો ને આ ઈ મારી તકલીફ છે બીજું કોઈ નહીં. બસ લે ભાગ તો તમારે વ્યવહાર દેવો પડે હરીભાઈ તમારે અડધો ભાગ એમ દેવો પડે હવે આવી રીતે તમે લૂંટો એટલે એ શું કરે એનો મગજ જાય કે ન જાય એવું નથી રહ્યો મગજ શું હતું આમાં ખબર છે શું હતું? આમાં ખાલી ઈને ખાલી ઈ દોડ્યો જ તો હા. ઈને તો ઈને ખાલી 500 રૂપિયા દીધા બાકી ઈમાં કાંઈ ઈને નતું કઈ પણ તમે હારે મતતા હતા ગમે મૂળ દલાલી ગમે જે ભેંસ વેચવતા મૂળ તમારે ભાગમાં બે ધંધો કર્યો ને પાછો તો બેન અડધો ભાગ દેવો પડે કે ના? મગનભાઈ હમ. પેલા 500 રૂપિયા દલાલી આવી હા. એ બે ને અડધા દીધા હા. 250 એને ને 250 મને 10,000 આયા એમાં મને 500 દીધા એ વખતે મને 5,000 આપ્યા તો કરે તું ન કરે તો ભૂલ તારી છે હેરી પાછો એમ કેમ હું કાલ જાળ થઈને ઘરે થઈને આવ્યો મેં કીધું મગનાના ભાંગી નાખવા છે મને થોડી ખબર હતી કે આને ઈ પેટમાં દુખે ભાંગી નાખો ને બસ બસ આવ્યા હવે બે પાટણમાં ધંધો કર્યો ને છેલ્લે તેનો બકાલો. બગાડાય હા, એને બગાડ્યું ગદ્દારી એને કરી મહેનત કરી હવે તું દઈ દીજે ભાઈ 5,000 રૂપિયા કેટલી 5,000 દીધી? માં હું હવે તારી ભેંસ રહી અડધી કિંમતમાં વેચાઈ નાખે દી 5,000 કેટલી દીધી છે? એમને હવે મારી ભેંસ કોણ લઈ જશે તેમ કયો તો ભેંસ રહી ને હું વેચાઈ દેતો હતો. મુદે અરે આમ જો સંતભાઈ તમારી ભેંસ લેવી હોય ને તો લઈ જજો ભેંસ કમ્પ્લીટ છે 5 લીટર દૂધ કરે છે નથી ઠેકડો મારતી કશું નહીં ભેંસ અસલ છે મારે આ વાંધો હતો હા વાંધો હતો હા. સોલ્યુશન સોલ્યુશન હવે તો પછી હા, બે પેલા એકા ફાટ્યો હોત તો પેલા દઈ દેત 5,000 રૂપિયા 5,000 તો તું હારી હાંજે દઈ તું દે. હાંજે 5,000 રૂપિયા લઈને ઘીરે સા પી આવજો એટલે બેન સમાધાન પછી બે પાછા બે ભાગમાં કરવા મળજો પણ વ્યવહારિક ધંધો કરજો ભાગમાં જ માર ને નહીં. કરવો જ નથી ને આમ તો નો જ કરાય ભાગમાં અત્યારે કોને ભાગમાં હાલે હાલો હાલો મારે ઘરે હાલો ચા પાણી તેમ પીવા બધા હાલો હાલો હાલો